પર્યુષણ વ્યાખ્યાનમાળાના સર્જક એવા શ્રી પ્રમોદભાઈ, ટ્રસ્ટીશ્રીઓ મારા મિત્ર શ્રી મનીષભાઈ શાહ, આજના સ્પીકર્સ લેરી સાહેબ અત્રે નથી પણ લેરી સાહેબ અને કવિ સાહેબ, અત્રે ઉપસ્થિત મહેમાનો. મારો વિષય ઈશ્વર અને લક્ષ્ય. પણ કવિ સાહેબની વાતમાં એક વાત મને યાદ આવી ગઈ. થોડા વર્ષો પહેલાં નિરમામાં પ્રોગ્રામ હતો, મારું લેક્ચર હતું અને ઓડિયન્સ બિલકુલ સાયલેન્ટ, એન્જિનિયરિંગના લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ. હું મોટિવેશનલ સ્પીકર છું એટલે તમને એક વાત કર્યા આગળ નહીં વધુ, કારણ કે એમણે જે ઘણી બધી વાતો કરી કે આત્મહત્યા માટે પરિવાર જવાબદાર છે, પણ એ મેં બાળકોને હચમચાવ્યા હતા, એ મને અત્યારે યાદ આવી ગયું, તાજું થઈ ગયું. મેં લેક્ચર શરૂ કર્યું, બધા સાયલેન્ટ, કોઈ ઊંચું જ ના જુએ, કારણ કે એમના એક મિત્રએ 2 દિવસ પહેલાં સુસાઇડ કર્યો હતો સુરતમાં, આ નિરમા આપણી અહીં. મેં શરૂ કર્યું અને એમને કહ્યું કે એન્જિનિયર તમે છો, શોધ તમે કરો કે કોઈ ટ્રેનના પાટા ઉપર સૂઈ ગયું હોય અને એને જે વિચાર આવતો હોય કે થોડા ઘણા કિલોમીટર દૂર રહેલા એન્જિનિયરને, એન્જિન ચલાવતા ડ્રાઈવરને કંઈક એલાર્મ આવે, સાયરન વાગે અને પેલો સૂતો હોય ત્યાં આગળ ચૂં ધીમે રહીને ટ્રેન ઊભી રહી જાય અને પેલા કે ઊભો થા ભાઈ, ચાલ ઘેર જતો રહે. એન્જિનિયર તમે છો. જો પંખે કોઈ લટકે તો એવો પંખો તમે શોધો કે પંખો ધીમે રહીને ચૂં કરીને નીચે આવતો રહે, બરાબર, અને પેલું દોરડું બિલકુલ ઢીલું પડી જાય. એન્જિનિયર તમે છો. મેં કહ્યું કોઈ તળાવમાં કે કોઈ પાણીમાં ભૂસકો મારે તેવી કેનાલો બનાવો, એવા હોલ્સ રાખો કે વિધિન પાર્ટ ઓફ અ સેકન્ડ બધું પાણી ખાલી કે પેલો કાદવમાંથી બહાર આવે. યાર હું તો સુસાઇડ કરવા ગયો પણ કિચડ નડ્યું, કિચડમાંથી બહાર આવ્યો. આ શોધ તમે કરો, એન્જિનિયર તમે છો. આ વાત એટલા માટે કરું છું કે અમારી એક નાની ઓળખાણ છે મોટિવેશનલ સ્પીકર તરીકેની. આજનો મારો વિષય છે ઈશ્વર અને લક્ષ્ય. એના ઉપર જઉં છું. લક્ષ્ય મિત્રો આપણે ઘણા બધા રાખ્યા છે, ધ્યેય, એમ, જેને ઘણી રીતે આપણે વર્ણવી શકાય. ગોલ નાના મોટા ઘણા હોય. ભણતા હતા ત્યારે આપણને કહેવામાં આવતું હતું કે પહેલો નંબર લાવજે. પ્રમોદભાઈ સાહેબને હું માફી સાથે કહું, બધા ઘણા બધા એજ્યુકેટેડ બેઠા છે, મને જાણે છે તે, કે હું 10th સ્ટાન્ડર્ડ સુધી કેટલો બધો નોટી હતો. બોર્ડની એક્ઝામ 11 વાગે હોય, 10 વાગે લખોટી રમતો. મારા ટીચર સામે મને કહું, ભાન પડે છે? અને હું કહું એક દાવ રમી લો. સ્કૂલમાં એક્ઝામ ચાલુ હોય અને હું હજુ લોકો એક્ઝામ આપી રહ્યા છે, હું ઘરે આવી જાઉં, ગ્રાન્ડફાધર પૂછે કેમ બેટા? પાસ થવા એટલું લખી દીધું છે. ક્યાંય પ્રેશરમાં જીવ્યો નથી. પ્રોફેસરનો સન છું, ગ્રાન્ડફાધર પણ ટીચર હતા, સ્વાતંત્ર્ય સેનાની અને ઘણું સારું ફેમિલી. મધર પણ ભારતીય વિદ્યાભવનમાં ચંચી મહેતા સાહેબને બધો વારસો લઈને જન્મ્યો છું. માલસર ડોંગરે મહારાજનું ધામ એ મારા નાનાજી થાય, સત્યનારાયણનું મંદિર તે. અને આમ રજત ડાયરી, રજત સ્ટેશનર્સ, આ નાની ઓળખાણ. આવા બધા ધ્યેય સાથે આપણે મોટા થયા કે છોકરો, પછી લગ્નનું ધ્યેય આવ્યું કે ભાઈ આવી છોકરી મળે કે આવો છોકરો મળે, ઘર બનાવ્યું. હવે આવા ધ્યેય સાથે આગળ, મારા દીકરાને આમ સારું મળે, આ તે સારું મળે. હવે એના ઘરે છોકરો આવે. આપણા બધા ધ્યેય છે. આ બધા એમ્સ ભેગા કર્યા. આવા જ એક એમ, આવા જ એક ધ્યેયની વાત કરવી છે કે તમે નાનું એક ગોલ, એક સેટઅપ કર્યું મિત્રો સાથે. તમે નક્કી કર્યું કે ચાલો 4 મિત્રો, મનીષ, પ્રમોદભાઈ, ચલો અજયભાઈ, આપણે સૌ આબુ જઈએ. 4 મિત્રો આપણે આબુ ગયા. ઉર્વિશભાઈની ઠાઠિયા જેવી જૂની ફિયાટ લીધી. એવા ખુશ થઈને બધા બપોરે ભેગા થઈ, 1 વાગે નીકળવું છે અને ઉર્વિશ જલ્દી ચલાવજો, આપણે સનસેટ પહેલાં પહોંચી જઈએ. અહીંથી ચિલોડા ચોકડી પહોંચ્યા, જસ્ટ ગાંધીનગર આવ્યું અને એટલામાં તો કારમાં પંક્ચર થયું. એટલે મનીષે મારી કારને લાત મારી, તું યાર ઉર્વિશ છે ને ગાડી નથી બદલતો યાર, લો ગાડી મારી. પેલાને હવા પુરાવાના પૈસા ના હોય ભાઈબંધ પાસે, પણ એ આપણને સલાહ આપતો હોય કે ગાડી બદલ ને યાર. જો પંચર પડ્યું, બધા કંટાળી ગયા. થોડે આગળ ગયા, હિંમતનગર આવ્યું. આપણે જાણ હોય તો પહેલાનું હિંમતનગર, અત્યારે તો બ્રિજ બની ગયો છે. ટીંગડિંગ ટીંગડિંગ ટીંગડિંગ, અરે જલ્દી ચલા યાર, પેલા ટ્રકની આગળથી ઓવરટેક કર ઉર્વિશ. જો ક્રોસિંગ બંધ થઈ ગયું. તું યાર છે ને બહુ ઢીલો માણસ, પેલાને ગાડી નથી આવડતી. આપણને જે સલાહ આપશે એ મિત્રને ગાડી આવડતી નથી, પણ આપણને સલાહ આપશે કે તું ત્યાં ફાસ્ટ ચલાય. જો યાર ક્રોસિંગ બંધ થઈ ગયું છે ને, આવું નવું જવું. તું આબુ પ્લાનિંગ એવો હતો કે સનસેટ પહેલાં પહોંચવું અને સનસેટ જુઓ. સાઇટ સીનમાં જે તમને ખ્યાલ હશે, સનસેટ પોઈન્ટ. થયું એવું કે આ બંને કારણોના કારણે લેટ પડ્યા. આબુ રોડ ઉપર સનસેટ થયું, આબુ રોડ તળેટીમાં. અને આબુ રાત્રે મોડા પહોંચાયું.
હોટલ બુકિંગ હતું નહીં, મહાપરાણા એક હોટલમાં જગ્યા મળી, 2 મિત્રોને રહેવા દઈએ. કચકચના અંતે ત્રીજા મિત્રને મનીષભાઈને કે ચલો ભાઈ અહીંયા પથારી કરી આપીશું સાઈડમાં, ચાલશે? એટલે હું બેઠો રડવા, મારું શું? જો ગોલ બધાનું સાથે, પણ મારા માથે જ બિલ્લી પડે. એટલે ચિઠ્ઠી ઉછાળવામાં આવી 4 મિત્રો વચ્ચે કે જેનું નામ નીકળે એને બહાર સુવાનું ગેલેરીમાં. કોનું નામ નીકળ્યું? તમે બી મારા માથે જ માટલા ફોડો. જો પ્રમોદભાઈ તમારું કે અજયભાઈનું કે મનીષભાઈનું નામ નહીં દે. ઉરેશભાઈનું નામ નીકળ્યું, ઉરેશભાઈ બહાર ગેલેરીમાં સૂવું પડ્યું. હવે તમને મૂળ કારણ કહું. મેન સપોઝિસ, ગોડ ડિસ્પોઝિસ. આપણે ધાર્યું તું શું, આબુ જઈશું, જલસા કરીશું, સનસેટ પોઈન્ટ પતાવી દઈશું આજે, અને આ તો ગેલેરીમાં સુવાનું આવી ગયું. ત્યાં બાબાજી, ત્યાં એક સ્વામીજી મળે છે. સત્ય ઘટના પર આધારિત વાત કરું છું, ખાલી મિત્રો બધ્યા છે બીએડ કોલેજની પિકનિકમાં. અને ચલમ લગાવીને ગાંજો એક પિતા હશે એમનું. કહાં સે આતે હો સ્વામીજી? ભાઈ લાગો. વૈસે તો હમ હરિદ્વાર કે હૈ. ક્યા વાત? થોડી વાતચીતના અંતે મેં કહ્યું, મૂકું, લાગતું નથી કે આપ હિન્દી ભાષી હો. ટોન મારા જેવો ગુજરાતી હિન્દીનો છે. મને કે બેસ અહીંયા, મૂળ વિરમ ગામનો કે. કહો એ પણ કહી દો કે બાબાજી કેવી રીતે થયા. મને કે કોલેજ લાઈફમાં પ્રેમમાં નિષ્ફળ ગયો હતો. વિચાર કરો તમે કે જો પંક્ચર ના પડ્યું હોત, જો આ બધી ઘટનાઓ ના બની હોત, તો એ સ્વામીજી ના મળ્યા હોત. આ વાત એટલા માટે કરું છું કે જો પંક્ચર પડે તો એને વધારી લો. આવો મિત્રો, ચલો પંક્ચર બનાવી યાર, સ્પેર વ્હીલ ક્યાં છે, ચલ તું પ્લગ લગાય, આ કર, પાનું લગાય. એન્જોય ધેટ લાઈફ. અને થોડી વાર ચલો પાછળ ખેતરમાં જઈ આવીએ. ક્રોસિંગ બંધ છે, ચલો રાયણ ને બધું જગ્યાએ હાઈવે પર મળતું એ ખાઈએ. ટેક ઇટ પોઝિટિવલી. એક્સેપ્ટ ધ પીપલ એન્ડ ધ સિચ્યુએશન એઝ દે આર. લોકો અને પરિસ્થિતિ જેવા છે તેવા તમે સ્વીકારો. તમે નહીં બદલી શકો. મારા એક સ્લોગન સાંભળજો, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને કહીશ. તો આ જે રસ્તો હતો આપણો અમદાવાદથી આબુ પહોંચવાનો, આ એક આપણું ગોલ છે. આપણે કંઈક નક્કી કરીને બેઠા છે અત્યારે આ એજમાં કે આમ કરવું છે, તેમ કરવું છે, ઉપરવાળાને સાથે રાખીને. પણ અત્યારે આજે આ ક્ષણે આપણે અહીંયા છીએ, મેદીનો ઓફ ધ હોલમાં ઉર્વિસભાઈને સાંભળી રહ્યા છીએ, એ આપણે ભૂલી જઈએ છીએ. લીવ ઇન ઓન અ પ્રેઝન્ટ મોમેન્ટ. There is no way of happiness. Happiness is the way. સુખને પામવાનો કોઈ રસ્તો નથી, સુખ એ જ રસ્તો છે. ગમે તો તાળી પાડવાની છૂટ છે, એનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. મારા માટે નહીં, આપના માટે જાણતો છું. ત્યારે આપણને પછી યાદ આવે કે આ બીપીની ગોળી તો લીધી, આજે તો લીધી છે, ફરી પાછા બીપી પર જતા રહીએ. ફોરગેટ ઇટ. બધું ભૂલી જાઓ. લીવ ઓન અ પ્રેઝન્ટ મોમેન્ટ. અત્યારે સરસ જીવી લેવું છે. જે કંઈ મુલાકાતો આપણી લાઈફમાં, જે પણ માણસો મળે, મિત્રો મળે. કારણ એક બહુ સરસ વાત મારા મોઢા પર તમને આવ્યો ત્યારથી બતાવ્યું છું. પ્રોફેશનલ સ્પીકર છું એટલે કે એક સ્માઇલ અપાતું નથી. કાલે પણ જરા સાહેબને મળ્યો, મને એમની એક વાત બહુ ગમી. મને એકલા નહીં, 2-3 જણને જે અજાણ્યાને મળ્યા હશે ને, એ ખ્યાલ હશે, એ બધાને આ મળતા હતા. એમાં રાઈટ ઓફ બરાબર છે. વણઝારા સાહેબ, બીજી વણઝારા સાહેબ આ મળી. અને મેં 1-2 જણને ભેટતા પણ જોયા છે. હા, સેકન્ડ તો વેસ્ટર્ન કલ્ચર છે, ચલો કરવાનું કરો, બહુ સરસ વસ્તુ છે. અત્યારે યંગસ્ટર્સને હગ કે છે, પણ તમે જે કશું જ કર્યા વગર બિલકુલ નિર્દોષતાથી આપી શકાય તેવું સ્માઇલ. સાહેબ એટલું માણસને આપવામાં આવ્યું છે ભરતભાઈ. આપણે એટલા સ્માઇલ કરી શકીએ છીએ. તમે કોઈ ઘેટા, બકરા, ગાય, કૂતરું, ઊંટ હસતું જોયું? ગાય ભાભરતી હોય તો હે હસતું જોયું? અને સાહેબ સાંભળજો, દરેકે દરેક ભગવાનના ફોટા તમે જુઓ, વર્લ્ડમાં ક્યાંય પણ કોઈ પણ ફોટો કે મૂર્તિ એ સ્માઇલ આપતું હશે. તો શું એ સેલ્ફી પડાવવા ઉભા રહ્યા હતા? ચિત્રકારની કલ્પના છે કે ભગવાન આવો હોવો જોઈએ. તો ભગવાનનું જ તમે સર્જન છો, તમે અંશ છો, તો તમે મોઢા પર સ્માઇલ રાખો. તમારા એક ગોલ સેટ થઈ જશે 100%. સ્માઇલ ઇઝ ધ મધર ઓફ ધ લાફ. સાંભળી લેજો, સ્માઇલમાંથી લાફ જન્મે. એટલે હું સાબુદ્દીન રાઠોડ વાળી કે જોની લીવર વાળી વાત નથી કરતો. ખડખડાટ હસવું એ જે વર્ષો પહેલા હતું, એના પર રિસર્ચ એવું થયું છે કે એ બીવડાવવા માટે વપરાતું હતું. હા 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 હા, રાક્ષસો કરતો હા મેં તુજે રાણી બનાવું. એ નથી કરવું આપણે. કરી શકાય, એ પણ સારું છે, લાફિંગ ક્લબ ને બધું. બટ જસ્ટ હળવું સ્માઇલ, મુસ્કુરાતું, ફૂલ મુસ્કુરાતું હોય ને એ રીતે મુસ્કુરાવાનું છે. કારણ કે આપણા આખા શરીરમાં માથાથી પગ સુધીની સાહેબ વાત કરીએ ને તો 5 જ સંવેદન ગ્રાહી અંગો કામ કરે છે ફેસ ટુ ફેસ વાત કરવામાં.
હાથ પગ આપણને પગ ચલાવે છે, હાથ મુકાવડાવે છે, ઉચકાવે છે. પણ જ્યારે આપણે ફેસ ટુ ફેસ કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે આંખ, કાન, નાક, જીભ અને મોં, આમાંથી જે પાંચમાંથી પાછા 4 અંગો તો આપણે આપણા માટે વાપરીએ છીએ. આપણા માટે આપણે કંઈ પણ વાપરતા હોઈએ તો આપણે બહુ ઇઝી ગોઈંગથી વાપરીએ એટલે ચાલશે, ચલો ને, ઇટ્સ ઓકે, હા પાણી ટાંકી ચાલશે. મારા મિસિસ મને કહે ચાલશે, પરમ દિવસે જવા બધું ચાલશે ચાલી જાય. કાનથી સાંભળ્યું આપણા માટે ઓકે, જેવું હશે એવું ચાલશે. નાકથી સૂંઘ્યું આપણા માટે ચાલશે. આંખથી જોયું આપણા માટે ચાલશે, અને જીભથી ચાખ્યું આપણા માટે ચાલશે, જેવું હશે તેવું. પણ ફિફ્થ વન ઇઝ માઉથ. વી ગીવ અવર વોઇસ ટુ અધર્સ. આપણે મોંથી બોલીએ છીએ કોના માટે? હું બોલ્યો મનીષભાઈ કેમ છો, મનીષભાઈ માટે. સ્માઇલ સાથે આપણે પડોશીને જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર પણ નથી કરી શકતા. હમણાં તો બહુ હવામાં ઉડે છે. એટલે ભાઈ એ હવામાં ઉડે છે, એનો ધંધો સારો ચાલે છે, એમાં તમે કેમ ચલી મરો છો? પણ ખુશ થાવ, એની ગાડી કોકવાર આપણને કામ લાગશે. તો આ 5 અંગોમાંથી મોંથી બોલ્યા આપણા માટે, સોરી બીજા માટે આપણે સારામાં સારી બોમ્બેડાઈની ચાદરો પેક તોડી શકીએ છીએ કે ભાઈ આજે મહેમાન આવવાના છે. રોજ દાળ ભાત શાક ને રોટલી, પણ આજે ગુલાબજાંબુ ફોઈ આવવાના છે. તો બીજા માટે સારી ચાદરો, બીજા માટે ગુલાબજાંબુ, ઇન્ટિરિયર, આ બધું બીજા માટે. તો સારું બોલવું પણ છે. આજે નક્કી કરીએ બસ મારે સારું બોલવું છે. આઈ વોન્ટ ટુ સ્પીક ગુડ. બીજા તમારા લાઈફ પાર્ટનર, તમારા દીકરા દીકરી, પડોશી અડોશી, તમારા ભાઈ બહેન, કોઈ પણ તમને કહેતું હોય ને ચડાવીને, એને આમ સંભળાવી દે, આમ કહી દે. સાહેબ મારી 38 વર્ષની કેરિયરમાં માસ્ટર તરીકેની વાત કરું, કાલ ટીચર્સ ડે હતો, મેં કોઈને ટપલું નથી અડાવ્યું. મેં ફૂટપટ્ટી તો રાખી જ નથી. લાકડી તો ભૂલી જાઓ, ચોટી વાગે ચમચમ, એ મેં સાંભળેલું છે, મેં પણ ખાધી નથી. હા એ પણ કહું સારી સર નથી કોઈને માર્યું કે નથી કોઈનો માર ખાતો. આ ઊભો છું, પૂછવું હોય તો પૂછી. અને બીએડ કોલેજમાં જ્યારે ફર્સ્ટ આવ્યો ત્યારે લખ્યું હતું મેં બોર્ડ પર કે એક પણ દિવસ કોલેજ અટેન્ડ કર્યા વગર. આઈ વોઝ જીએસ ધેર. એક પણ કોલેજ અટેન્ડ કર્યા વગર ગોલ્ડ મેડાલિસ્ટ. આ વાત તમને કેમ કરું છું કે પ્રોફેસરો, પછી હું પ્રોફેસર સાહેબને બી કહું કે સાહેબ પ્રોફેસર થવું એટલે ટાઈ નહીં પહેલા તો, ટાઈ કાલથી બંધ કરી દો. ટાઈ પહેરવી, પછી આમ ગુચ્છા પાડવા. એક બે પ્રોફેસર તો માવા લઈને આવે. મેં હું બીએડ કોલેજમાં હતો ત્યારે 13 લાઇબ્રેરીનો મેમ્બર્સ હતો. અત્યારે એપ્રોક્સ 27 લાઇબ્રેરીનો મેમ્બર્સ છું. ઓનલાઈન ને બધું વધી ગયા બધું, તો 27 લાઇબ્રેરી. સ્ટડી ના કરે. તમે એટલીસ્ટ તમારા ઘરમાં એક કબોર્ડ ન બનાવી શકો 5-10 બુક્સનો? બરાબર, આ વાત કરવી છે આજે. અને જો તમારો આ ગોલ હોય ને તો ઈશ્વર તમારી સાથે જ છે મિત્રો, તમારી સાથે જ છે. ઈશ્વર સર્વવ્યાપી છે એવું આપણે વર્ષોથી મનમાં આપણને ઘર કરી ગયું છે કે અંતર્યામી છે. તો તમે ઈશ્વર પાસે જાઓ છો, કોઈ પણ જે પ્રભુને માનતા હો, then why are you asking? તમારા મનમાં જો તમે કોઈને કહેતા નથી પણ તમે અંદર ખાને તો માગો છો. ઇન્ટરવ્યુમાં પાસ કરાવજે, આ ઓપરેશન દીકરીનું સારું થઈ જાય. તો પછી જે કોન્ટ્રાવર્સરી શું છે કે તમારામાં તમે ખુદ જાણો છો, નાનપણથી આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્વર અંતર્યામી છે, આપણા મનની વાત જાણે છે. તો પછી તમે ઈશ્વર પાસે જે કંઈ માગો છો, આજે કદાચ તમે મારી પાસેથી જાણીને તમે કહો કે સારું ચલો પુરુષભાઈ તમારી વાત સાચી છે, અમે ઈશ્વર પાસે કંઈ માગીશું નહીં, ઈશ્વર પાસે ઈશ્વર માટે જ જઈશું. તું જ મારું ગોલ. યોર ગોલ ઇઝ યોર ગોડ એન્ડ યોર ગોડ ઇઝ યોર ગોલ. મારે તો તું જોઈએ બસ. પાર્શ્વનાથ, હે મહાવીર સ્વામી, હે માતાજી, હે શંકર દાદા, ગણપતિ દાદા, જે પણ ભગવાન માનતા હોય, આઈ વોન્ટ યુ. આજે તમે નક્કી કર્યું અને આ એક ચેર ખાલી છે. માની લો અત્યારે મેં બરાબર 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, એપોઇન્ટમેન્ટ લીધી છે, આ તો વિશ્વનો તારણહાર છે, અને અત્યારે 10 મિનિટ માટે હું બારણું ખોલું અને બિલકુલ પીળું, એક એક્ઝામ્પલ કૃષ્ણનું, પીળું પીતાંબર પહેરીને મોરપીઠ લગાવીને બાંસુરી લઈને આવે અને એ બે બેસાડું. નીતિશ ભારદ્વાજ, તમે નામ સાંભળ્યું હતું, મહાભારતના કૃષ્ણ બન્યા હતા તે, 5000 રૂપિયામાં મેં બુક કર્યા. અને જો આવીને બેસી જાય ને તમે મને કહો ઉર્વેશભાઈ જલ્દી કરો નહીં યાર, હા શું બહુ રૂપિયા લઈ આવ્યા છો, યસ ઓર નો, હા કે ના કહેજો. રસ્તા પર શનિવાર આપણને મળતો પૂછડાવાળો આપણે 5-10 રૂપિયા આપી દઈએ છે, આપણે એને જય હનુમાન નહીં કહીએ. બહુ રૂપિયા છે બેટા. ભગવાન જે ફોર્મમાં આપણને દેખાય છે એ જ ફોર્મમાં મળશે તો પણ આપણે નહીં સ્વીકારીએ. ભગવાન પાસે માંગવું નહીં, અંતર્યામી છે એ પણ આપણે સ્વીકાર્યું, ભગવાન મળશે તો એને સામે સ્વીકારીશું નહીં. અને જો એ બેઠા છે, ઈસુની વાત નહીં, હું તો આગળ ચલાવું, સુટેડ બુટેડ,
અને જો હું તમને કહું તમને ભગવાન મળી ગયા ભાઈ ભરતભાઈ, ગાડીમાં લેતા જજો આગલી સીટ પર બેસાડીને. સાહેબ 24 કલાક માટે મેં કંટાળી જાઓ. અરે આ યાર ભરતભાઈ કે હું ઓફિસમાં કામ કરું છું, પેલા એકાઉન્ટન્ટને કહું પેલું જીએસટી કાઢી નાખ, ગયા વર્ષમાં નાખી દે. આ બધું પેલો સાંભળે છે, સુટેડ બુટેડ ભગવાન. તમે 24 તમારા રૂમમાં બધે તમારી જે એક જગ્યાએ આવે છે, તમારે જે કંઈ ખોટું કરો બધું સાંભળે છે, જુએ છે, આવે છે તમારી સાથે. પેલો માણસ જે મેં મોકલ્યો છે એ ભગવાન છે એમ માની લઈએ એક સેકન્ડ માટે. તમે 24 કલાકમાં કંટાળી જાઓ કે હતું પાછો જ્યાં હતો ત્યાં. સી ધ કોન્ટ્રાવર્સરી. હું તમને આજે એ કહેવા આવ્યો છું કે આપણે ભગવાન ભગવાન કરીએ છીએ, આપણે પ્રભુ પ્રભુ કરીએ છીએ, આપણે માંગીએ પણ છીએ, માંગવું એ ખોટું છે જાણીને માંગવાનું બંધ બી કરીએ છીએ સપોઝ, અને રિયલમાં ભગવાન પાછા આપણી પાસે આવે છે તો પણ આપણે સ્વીકારી નથી શકતા. તો ભગવાન ક્યાં છે? મારા અને તમારા હૃદયમાં આપણી સાથે છે. એને મેડિટેશનથી અંદર ઉતરીને ધ્યાનમાં, કાલે સાહેબે બહુ સરસ ગીતાની વાતો કરી હતી. હું પણ ગીતાનો ખરેખર ઉપાસક નહીં પણ એટલો જ ચાહક છું. આ એક જ ભગવદ્ ગીતા એક જ પુસ્તક એવું છે વિશ્વમાં કે જેની જયંતિ ઉજવાય છે કેલેન્ડરમાં, ગીતા જયંતિ. અને આમ મારો બર્થ પણ જન્માષ્ટમી પર છે, લાઈન મિત્રો જાણે છે બરાબર. પેટનેમ લાલો છે, રોહિણી નક્ષત્ર છે. સૌથી પહેલી મુખ્ય વાત કે તમે હૃદયમાં જ ભગવાનને ધારણ કરી લો. તમે નક્કી કરો કે મારી સાથે જ ભગવાન હરે છે ફરે છે, મારી અંદર જ રહેલો છું, એનો અંશ છું. તમારા એક એક કામમાં તમે શાક સમારતા હો તો ભગવાન માટે, રસોઈ કરતા હો ભગવાન માટે, બિઝનેસ કરો છો ભગવાન માટે, ડ્રાઈવ કરો છો ભગવાન માટે, ફોન પર વાત કરો છો ભગવાન, એવરીથિંગ ફોર ગોડ. તું મારી સાથે જ છે અને ઇટ ઇઝ ફોર યુ ઓનલી. હું તારા માટે જ આ બધું કરી રહ્યો છું. આ જો આપણે નક્કી કરીશું તો તીર્થ, યાત્રા, દાન, ધર્મ, આ બધું સારું જ છે, ખોટું નથી. પણ આપણે નાનું વામણું લાગશે કે આ તો મેં તો બહુ મોટી વાત કરી દીધી કે મારી સાથે જ, મારી સાથે જ, મારી સાથે જ, વિથ મી ઓલવેઝ 24/7. રાત્રે આંખ ઉડી જાય તો એવું વિચારવાનું નહીં કે આજે ગોળીની અસર નથી થઈ, એમ વિચારવાનું કે ના ના એણે મને જગાડ્યો છે. તમને કહું કે રાજનું સર્જન જ સાધના કરવા માટે, તપસ્યા કરવા માટે થયું હતું. તો રાત્રે તો બહુ સરસ ધ્યાન લાગી જાય. હું દિવસમાં 4 વાર ધ્યાન મેડિટેશન કરું છું અને એમાં સૌથી સારામાં સારું મારું ધ્યાન રાતનું હોય છે. અત્યાર સુધી આપણે પૈસા બહુ ડિપોઝિટ કર્યા, હવે કંઈક એવા કર્મ, એવું કંઈક સારું કરીને એને ડિપોઝિટ કરવાનું ચાલુ કરીએ. એક ડાયરી બનાવો કે મેં આજે શું સારું કામ કર્યું, ડિપોઝિટ યોર કર્મ. નહીં કર્યું હોય તમે કોઈ દિવસ. ખાલી જશુભાઈએ કહ્યું એમ એક દીકરીને તમે ભણાવી. અત્યારે હું ધ લાઇટ શિપ ઇનિશિયેટિવ કરીને એક ટ્રસ્ટમાં બાપુનગરના ઘણા બધા સ્ટુડન્ટ્સને છેલ્લા 3 વર્ષથી ભણાવી રહ્યો છું. ઘણા બધા સેવાના કાર્યો કરું છું, પણ હું લિસ્ટિંગ કરું છું ને તો મારી નોટ્સ ભરી જાય છે. હવે તો નોટ્સ બી મેં 2 વર્ષથી બંધ કરી, મોબાઈલ આવ્યા પછી એમાં નોટ્સ બનાવું છું. છેલ્લે લગભગ 6-1 મહિનાથી માઇન્ડમાં યાદ રાખું છું રાત્રે સૂતી વખતે મેં આજે કયા સારા કામ કર્યા. જુઓ તમને ગોડ કેટલું હેલ્પ કરે છે. જુઓ તમે જસ્ટ ખરાબ જ, નેગેટિવ જ માર્કિંગ કરતા હો છો અને એ આપણું માઇન્ડ આપણને એટ્રેક્ટ કરે છે. તમે પોઝિટિવ લો કે મેં કયું સારું કર્મ કર્યું અને એની નોંધ બનાવો, પણ ક્વોલિટી એમાં તમે પુટ યોર 100%. પૂજા કરવી છે, હું તારો, તું મારો પ્રભુ. આ તો આપણે તો નાશ મણકો આવ્યો. નોકરી કરતા એમ ઘંટડીઓ વગાડી દીધી અને ફટફટ ચલો જલ્દી ઓફિસ જવાનું છે, દેરાસર જઈને ચલો જલ્દી ફાસ્ટ. નો ડોન્ટ ડુ લાઈક. 1 કલાક જતા હો તો 10 મિનિટ જાઓ, પણ ક્વોલિટી એટલે આંખ બંધ કરી એટલે બસ પ્રભુ સિવાય બીજું કંઈ જ નહીં. તારા સિવાય મારે બધું કંઈ જ ન જોઈએ. તું મારા હૃદયમાં, તું મારી સામે બિરાજમાન છે, હું તારો અંશ છું. આ તમે રાખશો તો ખરેખર બહુ મજા આવશે. પુટ યોર 100%. જોબમાં તમારા 100% મૂકી દો. વાય નોટ ધ બેસ્ટ? સારામાં સારો કેમ નહીં? લેડી સાહેબે કહ્યું ને, બહુ સરસ વાક્ય એમણે વાપર્યું આડકતરી રીતે સરકાર ઉપર કે આ બધા જે ખાવાવાળાઓ, આ બધા જે છે ને ગેંગ, એમણે શબ્દ વાપર્યો એટલે દેટ મીન્સ આખી ટોળકી. આનો આપણે ભાગ ન બનીએ. પુટ યોર 100%. તમારી જોબમાં 100% મૂકી દો. બસ એક સરસ એક્ઝામ્પલ આપીને પછી વિરમું કે અમેરિકાની કંપનીએ, સત્ય ઘટના છે મનીષભાઈ, અમેરિકાની કંપનીએ જાપાનની કંપનીને 1000 ટેબ્લેટ એટલે લેપટોપ જેવું બનાવવાના ઓર્ડર આપ્યા થોડા વર્ષો પહેલા, અને લખ્યું મેલમાં કે 1000 ટેબ્લેટ ઉપર આ તમે પીસ બનાવશો, એમાં 2-3 ખરાબ હશે ને તો ચાલશે, પણ એનાથી વધારે ખરાબ ના મોકલતા.
જાપાન અને 90 ડેઝ આ પેમેન્ટ. જાપાનની કંપનીએ 90 ડેઝ પહેલાં 90 દિવસ પહેલાં બનાવીને 1003 ટેબ્લેટ પાછા મોકલ્યા અમેરિકા બનાવીને, અને મેલ કર્યો જાપાની કંપનીએ કે તમે લખ્યું હતું કે 3 ખરાબ, અમને ખબર નથી ખરાબ એટલે શું, અમે ચાર્જીસ 1000 ના જ લઈશું, પણ તમે જે કંઈ કહો છો ને કે 3 એક વધના, તો અમે 3 અમારા તરફથી ફ્રી વધના મોકલ્યા છે. આ જાપાન છે સાહેબ. ખરાબ મેન્યુફેક્ચરિંગ શું થાય છે અમને ખબર નથી. આપણા દેશે બહુ સ્વીકારવાની જરૂર છે. જેટલી ભગવાનની ને આપણી ધાર્મિકતા વધી ગઈ છે, ધર્મ ઘટી ગયો છે. મેં પ્રમોદભાઈની સાથે બહુ ઓછી મિટિંગમાં કોઈએ સ્પીકર તરીકે સ્વીકાર કર્યો હોય ને, કદાચ એ મને ખ્યાલ છે ત્યાં સુધી હું પહેલો હોઈશ. 2 જ મિટિંગો મનીષભાઈ લઈ ગયા, વાતચીત થઈને કે આવો, અને મેં લેક્ચરની વાત કરી મારા ધર્મ, ગોલ, ઈશ્વર અને લક્ષ્ય. ધર્મની ડેફિનેશન કહું તો મેં એમને જે કહી હતી, ધરતી પર રહેવાનો માપદંડ, વાહ, ક્રાઇટેરિયા ટુ લીવ ઓન ધ પ્લેનેટ. તમને નક્કી કરી આપ્યું કે ભાઈ તમે હિન્દુ ધર્મ, જૈન ધર્મ, આ ધર્મ, તો આ ધર્મોમાં આ મહાનુભાવે જે કહ્યું છે એને ફોલો કરો. પણ પછી તમારી અંદર તો ઝાંખો, આંખ બંધ કરીને તો બેસો. મંદિરમાં કે ક્યાંય દેરાસરમાં ક્યાંય જાઓ, એના ઘુમ્મટની નીચે પહેલા ક્રાઉડથી દૂર એક ખૂણો પકડીને બેસી જાઓ. એક ખૂણો પકડીને બેસીને આંખ બંધ કરીને પહેલા અંદર ઉતરો, અંદર. જો મેડિટેશન ના ફાવતું તો સિમ્પલ એટલું બુક તમારા શ્વાસ ગણો, શ્વાસ જુઓ, બીજું કશું જ નહીં. અને થોડી વાર આંખ ખુલે તો પ્રભુની સામે જોઈ લો. બહુ સરસ મેડિટેશન થશે. આ કર્યું નથી આપણે, એટલે આપણે શું કરીએ છીએ, ફટફટ જઈએ છીએ, ફટફટ પાછા આવીએ છીએ, અને આપણો દિવસ ગણી ગયો એમ કરીને માનીને આપણે એક સંતોષ માનીએ છીએ. યસ ઓર નો? હા કે ના? આ બંધ કરીશું. જીસસે કહ્યું કે ઓ ગોડ પ્લીઝ ફોરગીવ ધેમ, દે ડોન્ટ નો વોટ દે આર ડુઇંગ. એ લોકો જાણતા નથી કે શું કરી રહ્યા છે જ્યારે એમને ભસ્તમ પર ચડાવવામાં આવ્યા. તમારી જાતને તમારા પડોશી જેટલો પ્રેમ કરો. પડોશી તરીકે એમણે વાત અલગ કરી અને લોકોએ જુદું લઈ લીધું, લગ્ન કરી બેઠા પ્રેમ લગ્ન. એકચ્યુઅલી તમારી જાતને પડોશી જેટલું, એટલે સાહેબની બાજુમાં બીજા સાહેબ બેઠા છે તો અજય બી સાહેબ એ ધ્યાન રાખવાનું કે હું ખુરશી પર હાથો એવી રીતે રાખું, હાથ કે પ્રમોદ સરને નડે નહીં. તમે કોઈને પિંચ કરો ને, પિંચ એટલે ચૂંટણી ભરો ને, અથવા તો કંઈક કહો ને બેન, તમે ખાલી પતિને છે, તમે તો સાવ પેલા એના જેવા છો. આ જે હર્ટ થાય ને, હર્ટ, જે દુઃખ થાય ને અંદર, જે આપણે શુદ્ધ ગુજરાતી કહીએ તો આંતરડી કકડે ને, તો સાયન્સે એ પણ શોધી નાખ્યું છે કે એ જે અંદર જે સેલ્સ આપણી બોડીમાં રહેલા છે ને, કોષોનું બનેલું, એને પણ એની ઇફેક્ટ થાય છે. એન્ડ દે આર આમ તો લિવિંગ બોડી જ છે, પણ દે બિહેવ, એટલે આપણા માઇન્ડ જે આપણું મન છે ને, એના જ અમુક ભાગમાં એ લોકોમાં પણ બધી અસરો થતી હોય છે, પોઝિટિવિટી નેગેટિવિટી બંનેની. અને ત્યાં સુધી શોધાઈ ચૂક્યું છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન પછી કે હવે લાઈફટ્રોન એટલે જીવ ક્યાંથી મુકાયો, જીવ ક્યાં જાય છે. આટલે સુધી સાયન્સ આગળ વધ્યું છે. મારો સ્ટડી લાઈફ આફ્ટર ધ ડેથ ઉપર છે અત્યારે. વિચાર કરો, આપણામાં જ એણે બધું બ્રહ્માંડ સમગ્ર આપી દીધું હોય, અને છતાં આપણે એમ કહીએ કે હું અમારામાં અત્યારે મારા સિસ્ટર લોકો કહે છે 4 ધામ કર્યા ના કર્યો. મેં આ શ્રાવણ મહિનો કર્યો, બ્રાહ્મણ છું એટલે કહું છું સાહેબ, પ્રમોદભાઈ બધાની વચ્ચે કહું, જાહેરમાં છે, બીજી વાર કહી રહ્યો છું, અથવા લાયન્સમાં બી મેં કહ્યું, મેં નક્કી કર્યું હતું સામેથી શ્રાવણ મહિનો કરે છે, એક પણ મંદિર ગયા વગર શ્રાવણ મહિનો કરવો છે. મંદિર ખરાબ નથી, હા, ડોન્ટ ટેક મી રોંગ. મણિનગરનો છું, મણિકર્ણિકેશ્વર મહાદેવ તો જવું જ પડે, એટલો બધો આર્ષિક ને ઉપાસક, પણ આ વખતે નક્કી કર્યું બસ ઘરના ભગવાન, મમ્મીને સાચવી છે, પત્ની હતા નહીં ઘરે, કામવાળાઓની તકલીફ, એટેન્ડન્ટોની કામ એટલા બધા, ટ્યુશન સાથે નહીં, આ વખતે બસ મંદિર પહેલાં બહુ ફર્યા, આ વખતે અલગ રીતે શ્રાવણ મહિનો, અને છતાં અનુષ્ઠાન કર્યા, પૂરા કર્યા. કેટલો આનંદ આવ્યો છે સાચું કહું. હું બહુ દિલથી વાત કરી રહ્યો છું મારા મનની, તમને ગળે ઉતરે તો સાચી વાત છે. બી પોઝિટિવ, ઓકે, હંમેશા પોઝિટિવ રહો. તમારી અંદર એક જ બ્લડ ગ્રુપ, તમને ડૉક્ટર પૂછો તો સાચું કહેવાનું, બાકી આજ પછી તમારે મનમાં એવું નક્કી કરવાનું મારું કયું બ્લડ ગ્રુપ છે. બી પોઝિટિવ, એક જ વાત, હકારાત્મક, બહુ સરસ જીવવું છે બાકી રેડા દિવસો. અને એને માટે એક વાત કહી દઉં કે ટાઈમ, મને ખબર પડી કે મારે 11:20, 11:15નો ટાઈમ છે, પણ મને 10:50 આપ્યું એટલે 11:20 પૂરું કરવાનું છે. મેં કહ્યું મેં 28 મિનિટનું કેલ્ક્યુલેશન કર્યું છે. મનીષભાઈ, વોટ ઇઝ ધીસ, વોટ ઇટ શોઝ? રીમાબેન, આ શું બતાવે છે? જલ્દી બોલો. ટાઈમ. ઇન વિચ હેન્ડ વી આર વેરિંગ, કયા હાથમાં પહેરી છે? ઇંગ્લિશમાં લેફ્ટ. આ ક્વેશ્ચન હું ફટાફટ તમને પૂછું, વોટ ઇટ શોઝ? ટાઈમ. વિચ હેન્ડ વી આર વેરિંગ? લેફ્ટ.
What is so time which hand we are wearing left time એ નથી બતાવતું કે 11:15 વાગ્યા છે, એ બતાવે છે કે મારે લેક્ચર પૂરું કરવામાં 5 મિનિટ બાકી છે. ઉર્વિશ જલ્દી કર. આપણે સમયનું ભાન રાખ્યા વગર જીવનારી પ્રજા છે. માટે બરાબર હતું, અંગ્રેજો માટે બરાબર હતું, એટલે બધું 200 વર્ષોમાં આપણે બધા ઇતિહાસ ભણ્યા, આટલા વર્ષો આમ કર્યું, રાજ કર્યું. મેં નાનપણથી મને ઇતિહાસના બધું વાંચ્યું એટલે એમ તો કે આટલા બધા વર્ષો થાય. હું બહુ જ ક્વિક છું. ગાડી ચલાવવાની વાત મારી સાથે બેસો તો મારા ફાધરને પહેલી વાર એટેક આવી ગયો. બહુ આમ તમને રફ લાગે, સોરી રૂટ છે, પણ હજુ સુધી નાનું ખિસકોલું માર્યું નથી. સમજવાની વાત છે કે મારે પહોંચવું છે, ક્રોસિંગ આવશે, કાઉન્ટ ઇટ, ગણતરીમાં લો, પ્લાનિંગ કરો પહેલેથી. ઇફ યુ આર ફેલિંગ ટુ પ્લાન, યુ આર પ્લાનિંગ ટુ ફેલ. તમે જો આયોજન કરવામાં નિષ્ફળ થશો તો તમે નિષ્ફળતાનું જ આયોજન કરી રહ્યા છો. સો પ્લાન યોર વર્ક યોર પ્લાન. તમારા કામનું આયોજન કરો અને આયોજન પ્રમાણે કામ કરો. બરાબર. સમાજ સેવા કરવી છે તો પેલો સાબુદ્દીન રાઠોડ કહે છે ને પેલા એવું, નડોમાં. બીજાને નડવાનું બંધ કરતો ભાઈ. હા, સરસ રીતે. અને લાસ્ટ મોટાભાગના સિનિયર સિટીઝન છે, હું પણ હવે 60 નજીક જઈ રહ્યો છું, તો કહી દઉં કે આપણે સૌ એક ટ્રેનના પેસેન્જર છીએ. કેટલાક ઊભા થઈ ચૂક્યા છે, એમનું સ્ટેશન નજીક છે, બેગો લઈને. સાચું કહેજો, જે ઉતરવાના હોય ટ્રેનમાંથી, આપણે એમની સાથે ઝઘડો કરીશું? શું કરીશું? બહુ તો આપણે જો થોડી વાતચીત થઈ હોય તો કે આમ તો ચલો પછી કોઈ વાર મળીશું ત્યારે, જય રામજી કી, જય શ્રી કૃષ્ણ, મળતા રહીશું કે નહીં. એ જે ટ્રેનમાંથી છૂટો પડે છે ફરી મળે છે કોઈ વાર આપણને? વિચાર કરો તમે, આ બધા મુસાફરો છે, કોઈ ઉતરી ગયું, કોઈ બિલકુલ બારણા પર છે, કોઈ ઊભું થવાની તૈયારીમાં છે, તો કોઈ બિલકુલ રિલેક્સ યંગ છે. તો આવી કેટલી બધી ટ્રેનો પડેલી છે પ્લેટફોર્મ પર. સાંભળો તો તમે ઉતરો ત્યારે એક ટ્રેન, બીજી ટ્રેન, ત્રીજી ટ્રેન, ચોથી ટ્રેન, તમારી ટ્રેનો બદલવાની છે. કેટલું સરસ સંસ્કૃતમાં કહ્યું છે, પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ એ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ મૂઢમતે. તમારે ટ્રેનો બદલવી છે વારે વારે, નહીતર આ જ ટ્રેનમાં બેઠેલા આ જ કમ્પાર્ટમેન્ટના આપણી બાજુના સાથી મિત્રો સાથે અત્યારથી શરૂ કરો બધા. સૌથી પહેલા જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જે કંઈ કહેવું એ કહીને સ્માઇલ સાથે સરસ આજુબાજુ જમણી ને ડાબી બાજુ જય શ્રી કૃષ્ણ સરસ તમે જય જિનેન્દ્ર સ્માઇલ આપીને પગે લાગો પ્લીઝ. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ. બહુ સરસ લાગશે તમને. આજુબાજુ તમારી જમણે ને ડાબે, રાઈટ અને લેફ્ટ જુઓ, જે દૂર બેઠું એમને હસી જુઓ, દિલથી હસી જુઓ, કેટલું સરસ લાગે છે. તો આ વાત કરીને વિરમું છું, અને વાત સાચી કહું તો બહુ જ ઓછો સમય છે. કારણ કે એણે તો એવું નક્કી કર્યું છે, ટિકિટ તમે નથી લીધી, તમારે ક્યાં ઉતરવાનું છે નક્કી તમે નથી કરતા. તમે ભલે રિલેક્સ બેઠા હો, 20-25 વર્ષના હો, મારી 50 વર્ષના હો કે 55 વર્ષના, કે હજુ તો બહુ વાર છે. કોકને ક્યાંય ઉતરવાનું ક્યારે આવી જશે, કોઈ નોબડી નોસ, કોઈને કંઈ ખબર નથી. એટલે ઝડપ કરજો, ઉતાવળ રાખજો. શાના માટે ઉતાવળ કરજો? તો આજે શીખવાડ્યું, આજે જે કંઈ તમને મેં જ્ઞાન આપ્યું, કે નોલેજ આપ્યું, કે શેર કર્યું, બરાબર, ફોર ધ ગોડ, ટુ ધ ગોડ, ફોર ધ ગોડ. પ્રભુ માટે જ ત્યાં જવું છે, એને પાસે. બરાબર. આ નક્કી કરીને જવાનું. એક વાત, સ્માઇલ આપવાનું બીજી વાત, અને સમયનું આયોજન કરવાનું ત્રીજી વાત. મારું લેપટોપ ચાલુ ન થાય એ પણ મેં જે પેલું કહ્યું ને, મેન સપોઝિસ ગોડ ડિસ્પોઝિસ, તો સ્વીકારી લેવાનું. એટલે એનો આનંદ એટલો માટે છે. મને શું સેજ હેલ્પ કરશો પેલા પ્લીઝ, કે એક છેલ્લી જ વાત, હા પૂરું થઈ ગયું છે, નો પ્રોબ્લેમ. 11:20 મેં કહી હતી કે લેપટોપ ચાલુ ન થવું, બરાબર, બેટરી વગર, પણ ફૂલ બેટરી છે, જરા આ દબાઈ રાખો કદાચ. બહુ સરસ ભજન છે, હું એમને લલકારી દઈશ. ના, ચાર્જિંગ ફૂલ છે, ચાર્જર છે પણ બેટરી ફૂલ હતી. ચાલશે એમને. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. જો આજે બી ઉભા છે ને, અજયભાઈથી બલબલા, આને એડમિનિસ્ટ્રેશન કહેવાય. વિજયવાળા છે. આપણે મ્યુઝિક સાથે તમને મારો બીજો પરિચય આપવો છે, બીજું કંઈક કારણ નથી. ભાઈ દશરથભાઈ પાછળ બેઠા છે, થોડો ઇકો આપજો.
મારા માઇક. હલો. અંતરાસન 2 જ લઈશ, ડોન્ટ વરી. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આંખ બંધ કરી મ્યુઝિક સાંભળો. ઇટ્સ અ થેરાપી, સારવાર છે. એક આખો વોર્ડ ખાલી થઈ જાય છે. મ્યુઝિકનો એક પ્રોગ્રામ થાય અમારો, એવું કહેવાય છે કે એક વોર્ડ ઓફિસ હોસ્પિટલમાં ખાલી કરવો પડે છે. એનો દીધેલો કોલ તમે ભૂલી ગયા, એનો દીધેલો કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાને મોહમાં ઘેલા થયા, જૂઠી માયાને મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. મારામાં રહેલા પરમાત્માને, આપનામાં રહેલા પરમાત્માને વંદન કે તમને બહુ જ સરસ આગળનું જીવન આપે. અને આપણે બધા ટ્રેનમાં જે મુસાફરી કરી રહ્યા છીએ, આપણે બધા જે કમ્પાર્ટમેન્ટ એકબીજાની સાથે મેદીનો અબ્દુલ નામના મોટા કમ્પાર્ટમેન્ટમાં ભેગા થયા, તો આપણે બહુ જ સરસ એકબીજાને જય જિંદ્ર કહીને છૂટા પડીએ છીએ. આપણો સન્માનનો કાર્યક્રમ છે. 10 મિનિટ બેસો. અને કદાચ આપણા બધા કરતા કંઈક સારું એમનામાં હોય છે અને એને આપણે સન્માન કરીએ છીએ. આજે સન્માન કરીએ શ્રી ફાલ્ગુનભાઈ દેસાઈ અને અંધેરી દેસાઈ વેલફેર ટ્રસ્ટ. બંને સ્ટેજ ઉપર પધારે. આ ટ્રસ્ટ સમાજોપયોગી શ્રી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેના બહારનો કેન્સરના દર્દીઓને સારવાર માટે સહાયતા, કેન્સરના દર્દીઓને મફત રક્ત પૂરું પાડવું, આદિવાસી વિદ્યાર્થીઓને દવા માટે સહાય, શૈક્ષણિક સહાય અને વ્યવસાયિક સહાય જેવી સહાયક પ્રવૃત્તિઓ કરે છે. તેમણે કરેલ સેવાઓની નોંધ લઈને વિવિધ સામાજિક સંસ્થાએ તેમનું સન્માન કરે છે. આ સન્માનને યાદ રાખીને ધર્મ જાગૃતિ કેન્દ્ર પર તેમનું સન્માન કરે છે અને ગૌરવ અને ઘાયલ થયેલા 70,000થી વધુ પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર તેમણે કરી છે. અને દાનેવ ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય જીવ દેવા પૂર્વીબેન વતી તેમના પરિવારને મેડલ એનાઉન્સ કરી.